गाइस આપણે મેદી મે લઈ જઈએ આ સોરી મેદી ના ખાઈ કે તમે બાપાને જવાની માં તો કોઈ ભાવે નહીં વસ્તુ હોય હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો અત્યારે વાગમ 8:30 વાગી જાય ને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ અને ચા પીવાય બેહી જઈએ કુમુ ગુડ મોર્નિંગ હાય હાય કર હાય પુલ્લાહી રાતના ખીચડી વઘારેલી હા અને થોડી રોટલી પડી હતી બાય બાય ટાટા તો ગાઈસ આપણે ચા નાસ્તો કરીને ફ્રી થઈ જાય અને હવે અમે કારણ કોમો ઊંઘાડા હા ને હું મશીન બેહું છું અત્યારે મારે કોમ છે તો પેલા કોમકાજ કરી લઈએ જો આપણે કોમકાજ ચાલુ કરી દીધું હોય અત્યારે કોમો સોટવા બેઠી હતી પણ વામિકા ટેટિયા કરતી હતી ને એટલે કુમુ કે વામિકાને હોવાડ દો થોડી વાર જા ટકાનું કોમકાજ ચાલુ કરી દીધું કુમુ હે તો ડેલી કરે કે પછી આજનો જ દાડો રોજ થોડો વિડીયોમાં બતાવું તો ખબર હોય બધાને રોજ કરે ને ના હો બાલ નહીં કપાવાના ગાય જાય રહી હે ને ઘરમાં ઝઘડા કરે બાલ કપાવવા માટે આ એટલે આજે બાલ કપાવવા જવાનું થશે આટલો બ્લાઉઝ પૂરો કરીને પછી જતો હોય ને બાલ કપાવવા બરોબર હાલ બી કહો જો ગાય આટલા મોટા બાલ થઈ જાય ને આટલા મોટા ના કહેવાય આ તો નેના કહેવાય નેના તો જાગ્યો તો ગાય આપણે બ્લાઉઝ પતી ગયું અને આપણે જવાનું બ્લાઉઝ આપવા માટે અને બાલ લાટી કરાવવાનું હોય તો બાલ લાટી કરાવવા જવાનું હા જાજ એના કરતા ટકલો કરાવી દો બે પોલકો એક નંબર દાઢી અને બાલ નાના કરી દેવાના રેડી ભાઈ રેડી કામ ગમ્યું ગમે કેવા લાગે બાલ હા મસ્ત લાગે ને કમ્પ્લીટ કપાઈ દીધા ઓવર ડાઈ લાવ્યો હો અરે પપ્પા આટલા તો નેના કરાયા પપ્પાને તો હજી મોટા પડી બાલ કે આટલા નેના કરાય ને તો હજી મોટા લાગી શું કરવાનું નહીં લાગતા કમ્પ્લેટ હા તું એક લાગે મોટા પપ્પાને વાદે વાદે એ કોમ લાવ્યો અને આ ડાઈ લાવ્યો 10 રૂપિયાની ડાઈ લાવ્યો કાળી મેદી અરે અલગ નહીં આજ લાવું જેબાન ફેબાન બધું એક જ છે જે હોય નાખ્યાવાનું કરવાનું યાર તમે વામિકા તો રમે જાય અને આ બાજુ જમવાનું રેડી થઈ ગયું હોય દાળ ભાત બની જાય અને શાક રોટલી બની હા કેટલી વાર લાગશે કોમો 2 રોટલી બાકી હા ને 1 રોટલી આવી રહી એટલે 3 રોટલીઓ બાકી હા 3 રોટલીઓ થઈ જાય એટલે જમવા બેસી જઈએ આપણે લાડો લઈ જાઉં બધું તૈયાર કરું ખાવાનું ડીશો આલો મને હા તો દાળ ભાત લઈ જાઉં હાડો પહેલાં અમે લઉં હા પપ્પા હોય બેજો બાબુ વડે ના ઓય તું ઓય ને કે પાછી અડશે ને પછી અહીંયા કરશે જય હોય રે દાદા બોલાય મમ ખાવા એડો બોલાય દાદા બોલાય છે દાદા બોલાય મમ બોલાય જા બોલી જાય એ પડ્યો બમ થઈ ગયો ને હા તું બમ જમવા રેડી કરી દીધું ને આપણે જમવા બેસી જાય જમવા બનાવી બટાકાનું શાક અને દાળ ભાત બનાવ્યા અહીં તો પહેલાં ફટાફટ ખાઈ લઈએ ખાઈને પછી આપણે આગળ બ્લોગમાં વધીએ હાય મારે તો ખાવાનું પતી ગયું ગાઈસ કોમો ખાય વામિકાને જો મોઢું કેવું કર્યું જા મમ કહી લે જા મમ્મી ગોળ કાઢી આલો અને પપ્પા કારીગર લઈને આવ્યા અહીં
ટાઇલ્સ નખાવાની એટલે પણ પાકર દાદા જોજે દાદા જોજે એ ટીટિયારો ચાલુ ચાલુ આય રે દાદા આ બાજુ આયા એ પેલા રહ્યા દાદા પેલી બાજુ જ્યાં રોહડામ જા જજે ફટાફટ જા ચોહી દાદા ચોહી તો ભાઈ આપણે જમીન ફ્રી થઈ ગયા ને હવે કુમળો મેદી મેલ્યા ને પેલા ફટાફટ મેદી મેં લઈ દઈએ હા એટલે મેં લઈ દઈએ એટલે માથામાં મેં લઈ દઈએ હાથમાં નહીં ગંગા મેદી નાખ્યા કુમુ બસ નહીં કહેવાનું ને વામિકાને ફોન લેવો એ બમ થઈ ગયું ને આવું નવા નાટક શીખી કરજે કરના હવે નહીં કરે તું હે હવે શું કરવાનું ઢેગલાના હે એ બિહારી લ્યા બેહી જા તું બેહી જા ભાઈ બિહાર દો હો એ આ શીલા ચલાવો ગાડી ચલાવો હેડો સાયકલ ચલાવો હેડો અહીંથી ચલાવો સાયકલ હા એ આ બરોબર નાખજો કમ્પ્લીટ એક બાલ ધોળો ના રહી જવો જો બાલ ખેંચાય કુમું આને શું છે તારની મંડીએ પૂ કરવા ગીતાબા ગીતાબા ચોકણ અરે ગીતાબા રે ફોટામાં બતાવો અને જે કરજે ગીતાબા જે કર જે આપણે મેદી મેં લઈ જઈએ સોરી મેદી ના ખાઈ ગાય આપણે કુએ મેદી નાખી દીધી માથામાં અને હવે કોમે બેહવાનું હોય આ તો ઢેગલાના વાળ ને બાળ ને બધું ઉખાડીને ફેંકી જ દીધું અને તો હવે તારે શું કરવાનું હોય કોમકાજ છે કે ભાઈ સુઈ જવાનું હોય હા તો આરામ કરો તમે હા બોલો તમે આવી ગયો તમે બાકી રહી ગયો તો શું લેવું હોય જા શીલાને લેતી આવ જા શીલાને લેતી આવજે લાય શીલા નો લાય લાવો શીલા લાવો શીલા આઈજી શીલામાં ફેંકી દઉં એ ફેંકી શીલાના પપ્પાએ આ લાદી ચોટાડી હવે પાણી લીકેજ થતું હતું તો કઈ જવામાં અત્યારે પૂણા વાગી જાય અને કુમાએ ચા નાસ્તો કર્યો નાસ્તામાં કાલના જેમ ભૂંગળો જ છે બાબુડીને ભૂંગળું પકડાઈ દીધું હતું બાબુડીએ ખાધે જાય અલ્યા વાહ જા દાદા બતી આવી જા ખોલે ને એમ બતી આય અલ્યા તારો કાકો ઓમ કહીને બતી આવી જા દાદા બતાય દાદાને બતાવજો દાદાને એને ચડ્ડું ઉતરી પડે છે કે તમે બાપાને જવાનીમાં તો કોઈ ભાવે નહીં વસ્તુ હોય એમ કહેતી હતી મેં કીધું તને ખબર હે મારા બાપુ જવાની જેવા હતા પપ્પા કોઈ હાલે કોણ પૂછવા છે જવાની હતી તો વાત જવા દે હાલે કોઈ ભાવ નહીં પૂછતું ચમ એવું વળી
તે પપ્પા કુમુ મને એવું કહેતી હતી. પપ્પા દોત કાઢી. જો હવે મારા બાપુ જવાનીમાં આવા લાગતા હતા બરોબર, તો કુમુ એવું કે તમારા પપ્પાને આવું બોલાય તારે યાર. ના આ ચૂક ખાજે મારી સોગન તો એવું નથી. જો આ ટેલી તોડી નાખી, મને મારા એમાં ટેલી તૂટી ગઈ. તો કાંઈ આપણે કામકાજ પૂરું થઈ ગયું અને આગળમાં પૂરા 7 વાગી જાય અને આપણે દહીણો દળાવવા માટે અને આ કપડાં આવવા માટે. તો પહેલાં ફટાફટ પહોંચી ગઈએ દહીણો દળાવવા માટે. ભાઈ વર્તે ખબર નહીં કોમ હું કોઈક નવું લાવે છે, જોઈએ વર્તે કોઈ નવું લાવે કે નહીં લાવતી. કોઈ નવું નહીં લાવવાની ને, જોઈએ હેડો હું લાવવા તું નવું. લઈને જઈએ બજારમાં દહીણો દળાવવા માટે. અને બીજું કરવાનું હોય કોમ બસ કોઈ નહીં કઈ ગયા. ઓ અશ્વિનભાઈ દુકાને કપડો હાલવાનો હોય ને. તો કઈ આપણે દહીણો તો મેલીને આવ્યા છીએ અને આઈસ્ક્રીમ લઈને આવ્યા. બાબુડીને ખવડાવીએ. ખાયા ને બાબુ? તો આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ પછી સીધા ઘેર જવાનું હોય. ઘેર જઈને પછી ચોક જવાનું હોય. એ તમે વિડીયોમાં આગળ જોજો એટલે તમને ખબર પડી જાય. હવે શું કરવાનું હોય તમારે? હે ઘેર આવ્યા એટલે હવે બહાર જવાનું. ચિયો થેલીમાં અશ્વિનભાઈનો. લેડો તૈયાર થો ફટાફટ. મમ્મીને કે તૈયાર કરો, કપડો પહેરાવો હેડો. હે નવી વાવા પહેરવાની હેડો. કાઢો 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 નવી વાવા પહેરવાની હેડો. તો ગયા મને પૂછો, શું પૂછો બોલ, જોરથી બોલ. હા પહેરો. ચો જવાનું હો? ચોકણ જવાનું હો? પાછળ ચોકણ? હા તું મને બતા કરે કાયરો પહેરું એટલે તારે ચિયો પહેરવો? હે તારે ચિયો પહેરવો? હા તો બ્લેક જ પહેર દે ને. જો આપણે તો આવામાં જઈશું હો. આપણે કોઈ બતાવવાનું નહીં કોઈને. ગો ગો કરો, ગો ગો અલે ગો ગો લે. ચજો લે છોકો, ચજો આ રે લે. ના નહીં બેવાનું. હા કરી દે. ચજો લે છોકો, છોકો જજો આયો. પણ હરખો ચોલ્લો તો કરો એ હરખો ચોલ્લો કરવા દે. તો ગાઈસ કુમો ના વામિકા તો બહાર ઉભા હી. હવે અમે જમવા જઈએ. રખવાડી વાંખું રખવાડી લેવા આવ્યા હતા ને, લાઈટ બંધ કરવા આવ્યા હતા. તો પહોંચી જઈએ પહેલાં જમવા, ત્યાં જઈને તમને બતાવું. તાતા મમ્મી જો આવી, મમ્મી જો આરતીબેન, જીગાભાઈ, કુમો 3 જણા આવે. હા આ બાજુ છે રસ્તો, આ બાજુ હ. એટલે યજ્ઞ તો પૂરો થઈ ગયો ગાઈસ. જો તો ગાઈ જમવામાં પાપડ, પૂરી, પૈયા પ્રસાદી, ફૂલવડી, ગિલોડી બટાકાનું શાક. 2 શાક હતા પણ એક જ શાક લાવ્યો. બીજું શાક એનું હોય? એનું હોય ચણા, દાળ ને ભાત. આપણે જમવાનું પૂરું થઈ ગયું અને વૈકણ જો આખું છાશ પીવો. હા આપણે જમીન ઘેર આવી ગયા છે ને, ખાટલા ડાળે. કોઈ એવા નથી.